આગળ વધીએ અખિલ ભારતીય કોળી સમાજ ચૂંટણીનો મામલો સામે આવ્યો છે, જ્યાં કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ મોટું નિવેદન આપ્યું. સમાજના પ્રશ્નો માટે નહીં પણ રાજકીય પદની લડાઈ હોવાનું તેમણે કહ્યું છે. સમાજને ફાયદો થાય તે રીતે નિર્ણય કરવો જોઈએ. તેમણે કહ્યું કે કોળી સમાજનું પદ હોય તો જ રાજકીય પદ મળે તે હકીકત છે. કુંવરજીના ચૂંટણીના નિવેદન પર પ્રવીણ કોળીએ સવાલ ઉઠાવ્યો છે. ચૂંટણી અંગે 6 વર્ષથી કેસ દિલ્હી કોર્ટમાં ચાલે છે. કોર્ટ કેસ વચ્ચે ચૂંટણી થઈ શકે ખરી તે પણ સવાલ ઉઠાવ્યો. દિલ્હીમાં 2 અલગ અલગ સંમેલન મુદ્દે પણ નિવેદન આપવામાં આવ્યું છે. કુંવરજી અને હીરાભાઈ બંને કોળી સમાજના નેતા છે. અખિલ ભારતીય કોળી સમાજની ચૂંટણીને લઈને વિવાદ જે રીતના ચાલી રહ્યો છે અને ગઈકાલે કુંવરજીભાઈ બાવળિયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે જો સમાજના લોકો અને જે ખાસ કરીને કોળી સમાજનું જે સંગઠન છે તેમના દ્વારા સ્વૈચ્છિક રીતે તેમને પ્રમુખ બનાવવામાં આવે તો તેઓ પ્રમુખ બનશે, પરંતુ ચૂંટણી નહીં લડે આ પ્રકારની જાહેરાત છે તે કરવામાં આવી છે. આ જ અંગે ગુજરાતના ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. પ્રવીણભાઈ, કુંવરજીભાઈએ જે રીતના વાત કરી છે કે સમાજના લોકો પોતાને અધ્યક્ષ બનાવશે તો તેઓ બનશે, પણ મતદાર યાદી જે નવી તૈયાર થઈ રહી છે તેના ઉપર તેઓ ચૂંટણી નહીં લડે, આને કઈ રીતના જોવું છે? પહેલી વસ્તુ તો સાહેબ તો વડીલ છે અને ભણેલા છે અને ગુજરાત સરકારના કેબિનેટનો મંત્રી પણ છે અને પોતે રાષ્ટ્રીય અધ્યક્ષ બી અખિલ ભારતીયના અત્યાર સુધી માની રહ્યા છે. તો હું સાહેબને એટલું જ પૂછવા માગું છું કે કોઈ મેટર કોર્ટની અંદર પડ્યું હોય તો આપણે ઇલેક્શન કરી શકીએ કે નહીં, આની જાણકારી મને નથી, સાહેબને છે. એટલે મારા મુજબ કોઈ વસ્તુ 6 મહિનાથી કોર્ટમાં હાલ છે ને, જે કદાચ 6 વર્ષ હાલે 10 વર્ષ, એટલે એ વસ્તુ કોઈ ઇલેક્શન કરી અને અધ્યક્ષ નવા નિમણૂક થાય આવી કોઈ શક્ય નથી, થાય એવી હું માનતો નથી. એક જ આનું સોલ્યુશન છે સમાધાન વગરનું આનું કોઈ નિકાલ નથી થવાનો. પણ પ્રશ્ન એ છે એ બે દાવા આ બંને અધિવેશન કોળી ભેગા પણ થયા ગયા, પણ હીરાભાઈની અપીલ માનીને ગુજરાતમાંથી ભરપૂર લોકો ગયા, સારી બાબત છે, એનો કોઈ મને તકલીફ નથી. મારું કહેવાનું છે તમારું વાદ વિવાદની અંદર સમાજની વાત ક્યાં રહી? સમાજ સાથે જે અન્યાય થઈ રહ્યા છે, સમાજની જે શિક્ષણની માંગ છે, ઠાકોર નિગમ બોર્ડની માંગ છે, જે રાજકીય અન્યાય થઈ ગયા છે, એ વાત તો મુદ્દો આમાં ખોવાઈ ગયો. તમે ભૂલવાડી દીધો 2 અધિવેશનને લઈ અને 2 પ્રમુખના દાવામાં સમાજની પીડા કાંઈક ને કાંઈક ભૂલાઈ રહી છે. તો ગઈકાલે કોળી સમાજના અધ્યક્ષ મુદ્દે કુંવરજી બાવળિયાએ શું નિવેદન આપ્યું હતું તે પણ તમને સંભળાવી લઈએ. આવો સાંભળીએ. અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ તરીકે રહી ચૂક્યો છું અને અત્યારે કાર્યકારી અધ્યક્ષ તરીકે 6 મહિના સુધી હું રહેવાનો છું. એ સમય દરમિયાન બધી જ વ્યવસ્થા ઇલેક્શન સિલેક્શન મતદાર યાદી તૈયાર કરવાનું હું કરી લઈશ. પછી એ મતદાર યાદીના અનુસંધાને સર્વસંમતિથી અધ્યક્ષ તરીકે મને જવાબદારી સોંપે તો ભલે, પણ એ અમારા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એ મતદાર યાદી ઉપર હું ચૂંટણી નહીં લડું.